સમાચારોમાં આ તરફ આપણે આગળ વાત કરીએ છોટાઉદેપુરની તો છોટાઉદેપુર જિલ્લામાં ખનીજ વિભાગ રેતી માફિયાઓને સાથ આપતું હોય તેવું લાગી રહ્યું છે અને જેને લઈને સ્થાનિક ગ્રામજનો હવે ખનીજ અધિકારીઓ અને રેતી માફિયાઓ સામે મેદાને ઉતરી ગયા છે। પડતા આગામી દિવસોમાં સંઘર્ષ ન વર્તાઈ રહ્યો છે અને રેતીમાંથી કરોડો રૂપિયા રેતી માફિયાઓ કમાઈ રહ્યા છે તેનું કમિશન ઉચ્ચ કક્ષાએ પહોંચતું હોવાનું પણ આક્ષેપો કરવામાં આવ્યા છે। રેતી માફિયાઓને કંઈક થતું નથી। ખનીજ વિભાગ સામાન્ય માણસો સામે રેતી ખનનની પોલીસ ફરિયાદ કરી છે, જ્યારે આખી નદીમાંથી 2 નંબરમાં રેતી ઉઠાવનાર ખનીજ માફિયાઓ સામે કેમ પોલીસ ફરિયાદ કરવામાં આવતી નથી તેવા પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે અને તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। पंचायत गाम दमोली रेती खनन सवाરમાં 7 વાગ્યાથી સામે આવ્યા છે। અહીં હાજર સ્થળ ઉપર કોઈ અધિકારી આજ સુધી આવ્યો નહીં। અત્યાર સુધી અમે ફોન વારંવાર કરવા છતાં કોઈ આવવા તૈયાર નથી, એટલે અમે 4 વાગ્યા સુધી રાહ જોઈએ છે। હવે મગજનો બાટલો અમારો ફાટવાની તૈયારીમાં છે। જો 4 વાગ્યા સુધી ખાણ ખનીજની સાહેબની કોઈ પણ રિસ્પોન્સ નહીં મળે અમને, તો અમે ગામજનોએ નક્કી કર્યું છે કે 50 થી 60 ટ્રેક્ટર ગામના ઉતરશે અને જે પણ આવક થશે, જે રેતીનો પૈસો આવશે તે ગામમાં વપરાશે। ગામ દમોલી આજે ગામના યુવાનો કે ભાઈ એમને જાણ એવી મળી છે કે ભાઈ રેતી ખનન 2 નંબર ચાલી રહ્યું છે। તો અગાઉ અમને એવી જાણ મળી કે ભાઈ અઠવાડિયાથી ચાલી રહ્યું છે। તો 24 કલાક દિવસે ચાલે છે કે રાતે બી ચાલે છે, પણ ખાણ ખનીજ અધિકારીની ગાડીઓ આવે છે પણ કોટાલીથી રતનપુર વાયા જતી રહે છે કે રોડે જશે, પણ નદીએ કોઈ તપાસ કરવા આવતું નથી। તો આજ સવારે અમે 7:30 વાગે સ્થળ પર આવી તપાસ કરી, તો જે તે ભૂમાફિયાઓ હતા તે ભાઈ રેતી ચોરી કરતા હતા, તો અમે આવ્યા તે ભાગી ગયા લોડરની ગાડીઓ લઈને। તો અમે બધા ભાઈઓ ભેગા થયા અને સાહેબને રજૂઆત કરી ગઈ। ભાઈ પહેલાં શરૂઆત સચિન સાહેબથી કે સચિન સાહેબ કે ભાઈ આવી રીતના આ પ્રોબ્લેમ છે, તો તમે કે ભાઈ મેં રજા પર છું, તો નીલકંઠ ડિંડોડિયાના સાહેબનો નંબર આપ્યો છે। એ ભાઈને એ સાહેબને બી અમે વારંવાર ફોન કરવા છતાંય સાહેબ હજુ અત્યાર સુધી હાજર રહ્યા નથી। પછી અમે વિપુલ સોલંકી સાહેબને બી કોલ કર્યો છે, પણ એમને બી કોઈ રિસ્પોન્સ આપ્યો નથી। તો અમારે ખાણ ખનીજ વિભાગ દ્વારા સાહેબને એક રિક્વેસ્ટ એવી કરીએ છે કે ભાઈ તમે આવું બન્યું છે છતાં કોઈ સર પર આવવા તૈયાર નથી,